તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામમાં ફૂટવેર એટલે કે પગરખાની નાની કેબિન ચલાવીને પોતાનું અને વિધવા માતા પાર્વતીબેનનું ગુજરાન ચલાવતા ગરીબ પરિવારના મુકેશભાઈ ભીખુભાઈ પરમારની આજીવિકા પર વહીવટી તંત્ર દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરીને તરાપ મારવામાં આવી હતી। યોગ્ય કાયદાકીય પ્રક્રિયાને નેવે મૂકીને તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ આ ક્રૂર કાર્યવાહી સામે નામદાર ગુજરાત હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે। બુહારી ગામમાં એક ગરીબ વિધવા મહિલા અને તેમના પરિવારની આજીવિકાના એકમાત્ર સાધન સમાન ફૂટવેરની નાની કેબિન તોડી પાડવાના પ્રકરણમાં માનનીય ગુજરાત હાઈકોર્ટે સરકારી અધિકારીઓના આપખુદ અને કાયદા વિરોધી વલણ અંગે અત્યંત ગંભીર નોંધ લીધી છે। રાજકીય દબાણ હેઠળ આવીને કાયદાને બાજુએ મૂકી કાર્યવાહી કરનારા જવાબદાર સરકારી બાબુઓ આખરે હાઈકોર્ટના કાયદાકીય સકંજામાં બરાબરના ભેરવાયા હોય તેવી ચર્ચાએ પંથકમાં જોર પકડ્યું છે। આ સમગ્ર સંવેદનશીલ મામલે 7 જુલાઈના રોજ યોજાયેલી તાત્કાલિક સુનાવણી દરમિયાન માનનીય ન્યાયમૂર્તિ અનિરુદ્ધ પી માયેની કોર્ટ સમક્ષ અરજદારના એડવોકેટ દ્વારા ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી। હાઈકોર્ટે પ્રાથમિક દ્રષ્ટિએ જ એ બાબતની ગંભીર નોંધ લીધી હતી કે નામદાર અદાલતનો સ્ટે ઓર્ડર એટલે કે મનાઈ હુકુમ અમલમાં હોવા છતાં તેમજ યોગ્ય કાયદાકીય પ્રક્રિયાનું સરેઆમ ઉલ્લંઘન કરીને આ ગરીબ પરિવારની કેબિન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। અદાલતે આ પ્રક્રિયાને ન્યાયતંત્રની અવગણના સમાન ગણાવી છે। આ મામલાની સુનાવણી દરમિયાન સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ તાપી વ્યારાને કોર્ટ સમક્ષ રૂબરૂ હાજર રહેવાની ફરજ પડી હતી। તેમના દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવેલ સોગંદનામામાં ભારે ગંભીર વિસંગતતાઓ અને ખોટા તથ્યો સામે આવ્યા હતા। એફિડેવિટમાં સરકારી તંત્ર દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે કેબિન ધારકને 11 જૂનના રોજ સાંભળવાની પૂરતી તક આપવામાં આવી હતી, જ્યારે વાસ્તવિક દસ્તાવેજી પુરાવાઓ તપાસતા એ સ્પષ્ટ થયું કે વહીવટી તંત્ર દ્વારા નોટિસ જ 12 જૂનના રોજ આરપીઆઈડી મારફતે મોકલવામાં આવી હતી। કેબિન ધારક વતી રજૂઆત કરતા વિદ્વાન એડવોકેટ કૃતિ શાહ દ્વારા કોર્ટ સમક્ષ આ બાબતે ધારદાર અને સચોટ દલીલો રજૂ કરીને તંત્રની પોલ ખુલ્લી પાડી દેવામાં આવી હતી। હાઈકોર્ટે સરકારી તંત્રની આ હિલચાલને એક ગંભીર ભૂલ અને અદાલતની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ ગણાવ્યો છે। કોર્ટના અસ્પષ્ટ આદેશોની અવગણના કરતું અને દાદાગીરીભર્યું વલણ દાખવવા બદલ નામદાર હાઈકોર્ટે સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ વિરુદ્ધ તાત્કાલિક અસરથી વિભાગીય તપાસ શરૂ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરી છે। આ ગંભીર અને કાયદાના શાસનને પડકારતા પ્રકરણમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સામે સખત વલણ અપનાવતા પ્રાંત અધિકારી, મામલેદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતના તમામ સંબંધિત જવાબદારોને પક્ષકાર બનાવીને કારણદર્શક નોટિસ ઇસ્યુ કરી છે। કાયદાનું પાલન કરવાની જેમની જવાબદારી છે તે જ અધિકારીઓ દ્વારા કાયદાનો ભંગ કરીને ગરીબ વિધવા માતા અને પુત્રની રોજીરોટી છીનવી લેવાતા હાઈકોર્ટનો આકરો કોરડો કાયદાનું ભાન કરાવનારો સાબિત થયો છે। આ ઉપરાંત ગરીબ કેબિન ધારકને ગેરકાયદેસર ડિમોલિશનના કારણે થયેલા આર્થિક નુકસાન અને તેના વળતર અંગેની મહત્વપૂર્ણ મુદ્દો પણ અદાલતે ધ્યાને લીધો છે। હવે આ સમગ્ર કેસની આગામી સુનાવણી આગામી 17 જુલાઈના રોજ નિર્ધારિત કરવામાં આવી છે, જેમાં કાયદાને હાથમાં લેનાર અધિકારીઓ સામે વધુ કડક અને ઐતિહાસિક આદેશો આવવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે। બ્યુરો રિપોર્ટ, તાપી સ્વરાજ ન્યૂઝ, તાપી।